હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે ભાઈ અમારી સાથે સાથે ઉઠી ગયા છે. મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધા. આજે પરોઠા બનાવ્યા હતા. ભાઠાની કઢી ખાવા ચાલો બધા. હા, ભાઠાની કઢી ગોતવા દાવ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ઓલ્લો છે ને અહીંયાથી પ્રકાશ આવે છે ને તે તમે કાળા કાળા લાગો છો. આનંદ જેવા હોય એવા દેખાય. હા, એટલે તમે એક્સેપ્ટ કરો છો ને તમે મારથી કાળા છો. બસ તારથી કાળા ને હું કાળો જ છું. એમ જ રહેવાનું. હું કાળો જ છું. મારે પૃથુ છે ગરો ગરો કાદી કે બિચારો કાળિયો થઈ ગયો. રખડી રખડી. હે? તડકા. પોતે જાણે બારબી ડોલ હોય એવી વાત કરે. રંગ નહીં જોવાનો, શું કહું? મસ્તી કરવાની હોય ખાલી કાનું. ચાલો આમ બધા નાસ્તો કરી લઈએ. પરોઠી નાયા ધોયા વગરની પણ એમ જ હોય કા. નાઈનું હું હજી ઉઠ્યો ને તો મેં ઊંધું કરીને ઈ પેલા ઈ જાગતો હતો ને તું એકવાર જાગ્યો હતો. હા, મને લાગ્યું મેં ભાઈ જાગે છે આજે. ચલો હવે અમે નાસ્તો કરી લઈએ. હું બોલો તમે ક્યારના બોલો તો. કે મેં લીધા હતા આજે તે લીધા તે વધારે કીધું મમ્મી તમે સાથે કાઢી લીધા હું હમણાં કેમ 2 દિવસ પહેલા મમ્મીને વધારે પડી ગયા હતા, તમે બધા ઉડાવતા હતા ને. જો મારે વધારે પડી ગયા ને મમ્મી કે લેતો તારો વિડીયો લેતો ઈ કે તારે દાદા ખાવા તમારે બાકી છે લેવાના, લઈ લો થોડાક. ફાઇનલી મારા 1000 ફાઇનલી થેન્ક યુ સો મચ તમને બધાને થેન્ક યુ. ફાઇનલી અમારા 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા. અને અહીંયા મમ્મી આમ જો આ જો અમારું ઓફિસથી ચાલુ છે જોવાનું. અને શબ્દ નથી મારી પાસે. તમે મારું એટલું જલ્દી 1K કરાવી દીધા છે ને, હું શું બોલું. તો ફાઇનલી અમારા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા. અને સેલિબ્રેશન તો સાંજે અમે લાઈવ આવશું ત્યારે કરશું જ. પણ સાચું સેલિબ્રેશન એ છે કે આપણે દેશી પદ્ધતિથી કરીએ ને તો મમ્મી છે ને લાપસીનું આંધણ મૂકે છે કે પેલા લાપસી કરી નાખીએ. અત્યારે ખુશીથી લાગતી ભગવાનને ધરાવી દઈએ. ખુશીની ભગવાનને ધરાવીએ. ભગવાનનું મોઢું પેલા મીઠું કરીએ કે ભગવાન કેક ન ખાય, કેક બહાર નહીં હોય, એટલે લાપસીથી ભગવાનનું મોઢું મીઠું કરવાનું છે. ભગવાન આગળ રાખી પછી આપણે પાછળ. અને તમને બધાને ખરેખર યાર થેન્ક યુ, બહુ બધું થેન્ક યુ. તમે એટલું જલ્દી કરી દીધું, અમને નહોતી ખબર કેમ મમ્મી કે એટલું જલ્દી થઈ જશે. 2 મહિનામાં થઈ જાય. હા, ભગવાનને 2 મહિનામાં તમારા બધાનો આભાર. થેન્ક યુ સો મચ. હવે જો અત્યારે અમે લાપસી ખાશું અને કોબીજનું શાક અને રોટલી. અને આજે સાંજે અમે લાઈવ આવશું તો બધા બન્યા રહેજો. આ છે ને લાપસી બનાવવાની છે, તો એ બફાઈ ગઈ છે અને હવે શેકવાની છે. અને હા, મેં કીધું તું એમ દીવાને શૂટિંગ હતું અને સભાનો પ્રોગ્રામ હતો. બરાબર, શૂટિંગમાં મેં હા પાડી દીધી હતી. પછી સભામાં જવાનું થયું, મતલબ સભાના પ્રોગ્રામમાં. તો મેં શૂટિંગવાળાને મેં દીવાને પૂછ્યું, મેં કીધું તારે ક્યાં જવું છે. એની ચોઈસ હતી. વિવેકે મને એવું જ કીધું એની ચોઈસ કે એને જ્યાં જવું હોય ત્યાં એમ. તો મેં દીવાને પૂછ્યું કે તારે ક્યાં જવું, શૂટિંગમાં કે સભાના પ્રોગ્રામમાં. તો પહેલાં તો આમાં બધું વિચાર્યું કા. પછી કે સભાના પ્રોગ્રામમાં જવું છે, સભા તો હું મિસ નહીં કરું. તો એને પછી અમે સભાના પ્રોગ્રામમાં મોકલી. તો એને કેટલી ખબર પડે છે, જો એને ખબર છે કે શૂટિંગ કરતાં સભા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ સભામાં ગઈ અને એનું ફળ આજે અમને ભગવાને આપ્યું. કેમ મમ્મી? અમે રાત્રે સુતા ત્યારે અમને ખબર નહોતી કે અમે સવારે ઉઠશું તો અમારા 1K કમ્પ્લીટ થઈ ગયા હશે. હે ને? તો એટલે એ નાની છોકરીને કેટલી ખબર પડે છે
કે શૂટિંગ કરતા સભા વધારે ઇમ્પોર્ટન્ટ છે. સભા. હા, શૂટિંગ છે એ બધું મોજ મસ્તી માટે છે, હા. પણ ભગવાન નહીં હોય તો મોજ મસ્તી કઈ કામની જ નથી. નથી ભગવાન હશે તો આપણે હશું. એટલે એણે શૂટિંગ બંધ રખાવીને સભા પસંદ કરી. પછી મેં ત્યાં ફોન કરીને ના પાડી. મેં કીધું આવી રીતે છે દીવાને પ્રોગ્રામ છે તો એ નહીં આવી શકે. એ લોકો જોકે સમજી ગયા. એણે કીધું ઓકે વાંધો નહીં. પણ દીવાને સભામાં જવું વધારે પસંદ હતું. અને હું ઘરે આવીને ટેન્શન લેતી હતી કે ગરમી હશે, આમ હશે, આમ હશે. ફૂલ એન્જોય કર્યું. ટીચર એના મેમ, સભાના મેમ છે ને એ કહેતા હતા કે બહુ મજા આવી. ખાલી જમી નથી કે પાઉંભાજી હતી કે જમી નથી, બાકી એને ફૂલ એન્જોય કર્યું છે. અને એક બેન મમ્મી, હા. હું લઈને બહાર નીકળી તો એક બેન બહાર ઉભા હતા. હા. તો મને ક્યાં છે પડી ગઈ હતી દીવા એમ. હા. પછી બહુ રડી. હા તો મેં કીધું એવું થયું કે આ દોડતા દોડતા કઈ ગેમ રમાડી આ તો મને દોડતા કીધું દોડતા. બા હું અહીં પડી મને વાગ્યું આવી પડી ગઈ હશે. પણ એ બેને મને શું કીધું ખબર? ઈ કે દીવાના નીતિ નિયમો બહુ સારા છે હો. મેં કીધું કેમ? હા તો ઈ કે આ પાઉંભાજી ને હતી ને, હા શું કે મારે નથી ખાવું, હું બહારનું નથી જમતી. હા એનું જ જમતી બાર મેં કીધું મંદિરનું ખાઈ લેવાય એમ. કાલે અમે સાંજે જો પીઝા લાવ્યા હતા ને જમવા બેઠા ને તો ગાર્લિક બ્રેડ હતી ને લઈને બેસી ગઈ. કેટલું વિચાર્યું પણ એને મોઢામાં આમ કરીને નથી ખાવું. ઈ કે મૂકી દીધું. કેમ ન ખાધું? ખાઈ એનું બહુ એવું છે. પણ કાંઈ નહીં, જો એને સભા પસંદ કરી તો ભગવાન ફળ આપ્યું. હા એમ બે વસ્તુમાં જ્યારે ચોઈસ હોય ને ત્યારે હંમેશા ભગવાનને પસંદ કરવાના, કેમ કે ઈ નથી ને તો કાંઈ નથી. છે ચલો હવે અહીંયા જો લાપસી બને છે પછી અમે જમી લઈએ અને પછી જોઈએ આગળ. ભગવાન છે ને એને લાપસી ધરાવાઈ ગઈ છે અને અહીંયા માતાજીની લાપસી, એટલે બધા જમી લે પછી અમે લોકો જમી લઈએ. ચલો ભગવાન બસ આવીને આવી કૃપા રાખજો અમારા ઉપર, અને માતાજી હંમેશા અમારી સાથે રહેજો. વિવેકે મમ્મીને એમ કીધું, આ લાઈટ કરો વિવેક કે મમ્મી ગાંઠી આપો ને. તો મમ્મી કે કયા તીખા? વિવેક કે કેમ બીજા કયા છે આપણા ઘરે? મમ્મી કે હારે કઈ આપું? તો તમે શું કીધું? કાંદો હોય તો આપો. ગાંઠિયા કાંદો કઈ. મમ્મી સ્પીચલેસ થઈ ગયા. હું બોલવું? ગાંઠિયા ને કાંદો આપો, લ્યો મમ્મી મારે ખાવો. એ નથી ઘરમાં હો બીજું માગો તો એ તમે આપો. પૂછો શું કરવા કઈ આપું હારે? ટમેટા ભેળ કરી દો એમ. કાંદા વાળી ખાવી ભેળ. કાંદા નથી ઘરમાં એ નામ નહીં લેવાનું. મને ઘડી બહુ વિચાર આવે ખબર? તમે બધા જમી લો, મારા ભાત ડબ્બામાં ભર લે. હા હું ત્યાં જઈને ભાતના કાંદો ખાઈ લઉં. તમે હું રૂમમાં હતી વિવેક, પણ તમે બોલ્યા ને કે હારે કાંદો આપો, મારથી રહેવાનું નહીં તો હું બહાર આવી. બહુ ગરમી છે. નાવું જોઈએ. તો નાઈન આપણે બધા રેડી થઈ જઈએ. મારે તો રોટલા વાળીને દવા લઈ જવા ટાઈમે ન હોય. જવા ટાઈમે જ કહું છું, જવા ટાઈમે જ કહું, જવા ટાઈમે જ કહું. હવે માં તમારી કેક આવી, કેક શેની લાવ્યા? સેન્ટર કોટની. મને ખબર જ હતી તમે ત્યાં જાશો. પૂછ્યું તું ને ત્યારથી મારા માઇન્ડમાં હતું જ. વાંધો ને. હું તમારી છઠ્ઠી જાણું. કેટલી હતી? હે કેટલી હતી નહીં, તમે બોલ્યા કે નહીં કે હું આમ છું ઘોડદોડ. વિવેક આ ઊભા તો રહ્યો, ક્યાં ભાગો છો? હા પણ બોય એટલે હું સમજી ગઈ તમે સેન્ટર કોટની જ કેક લાવશો. શું હતું ગાંઠિયો? હેલો. આજે મારે ભાત ખાવા હતા ને તો વઘારેલા ભાત બનાવ્યા. ખાલી ભાત, બીજું કાંઈ નહીં. આજે લાઈટ ખાવાની ઈચ્છા હતી અને મારા એવરી ટાઈમ ફેવરેટ મરચા. આ તો પેલા ભાતમાં નાખવા દીધું. તમારે સંભાળ્યા ખાવા ને? ઓલા તળેલા છે તેઓ હાલ છે. તમારે મતલબ મેથી ભૂકાવાળા ખાવા છે? હા, ઈ હાલ. ઈ જ કરજો. આખા આખા ફાડિયા જે કરી. હા આખા ને કાઢ્યા જ ખાય. હા જો કટિંગ ચીલી, બિગ ચીલી, સ્મોલ ચીલી કાપે. લુક દે ઈ તો જો, લુક આપે ઈ. હું તમને ચીલી લાવું. હમ. અમારું ભરેલ મરચું ભરી ગયું. આ એ કિસ્સો છે પણ અમારે તમને કહેવાય એવો નથી. સોરી. હમ.
શું કયો? હા હજી 6:30 થયા છે ને એટલી બધી ભૂખ લાગી ગઈ છે. ઓહ. તો એ વહેલું થવાનું છે ને હમ? 3 બને ને તો 7:45 નીકળી જવું. હમણાં ઘરે નીકળી જઈએ છોકરાઓને બી તો હું તો ને આ બધું થોડોક ટાઈમ તો મળે લાઈવ થવામાં. ભાતની તૈયારી ખાલી કરી પત્તા ને ગરમ મસાલો કઈ નાખો ને. કેવા બને એ રીતના બનાવીને ભાઈ મને નથી ખબર. હા સાદા સિમ્પલ. શું કહેતી હતી? ભાતમાં થોડું ઘી નાખો ને એટલે મજા આવે. આમથી ફ્રેગ્રન્સ સારી આવે. ઘી નાખ્યું સ્મેલ સારી આવી. પણ મને યાદ ન આવ્યું મરચા તળ્યા પહેલા પછી ઘી નાખવાનું હતું. ઘીમાં શેકેલા મરચા ખવડાવું તમને જો. કાંઈ વાંધો નહીં મંગવી તો સારું. થોડુંક જ છે એટલે વાંધો ના આવે. તેલ ને ઘી મિક્સ છે ને. હમ ચાલુ છે ને. મારા મરચા રેડી. રેડી નથી હજી અધૂરા છે. હા એટલે હવે ઉપર નાખીશ મેથીનો ઓલો ભૂકો ને સોલ્ટ ને જીરું. રેડી. બધા જમે મેન પૃથ્વીએ જમી લીધું. આ લોકોનો ચાલુ છે ભાત ને લાપસી ને મસ્ત ભાત બને છે. અમારા માતાજી જો પરોઠા ખાય. હાલો જમવા. ભાત ખાવા. ભાત, લાપસી, શાક, કોબીનો રસ. થોડું થોડું કરીને ઘણી આઈટમ થઈ જાય કા. કેરીની કટકી વાળો રસ બહુ મસ્ત લાગે. આ પીસ વાળો ને. તો જમી લઈએ ઓકે. તું યુએસ આવજે. અચ્છા ઓકે તમે યુએસએ થી છો. થેન્ક યુ. થેન્ક યુ. ખબર નહીં અમારા ઇન્ડિયા વાળાની ક્યાં પણ જાય છે. યુએસએ માં હોય ગઈ અમારી ચેનલ. બોલો ઇન્સ્ટા આઈડી આપો બેન. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે નિકિતા પટેલ 1588. આ બધું છે ને તમારા બધાના સપોર્ટના લીધે જ થયું છે. આગળ વધ્યા. તમે લોકો હાથ લાંબો કરો બધા. હા દીવા શોર્ટ્સ મૂવી હોય ને જે યુટ્યુબ ઉપર આવે છે ને એમાં આવવાની છે. તમે બધા હાથ લાંબો કરો. તમે બધા હા હેપી સેલિબ્રેશન. First of all to our fans. એટલા બધા ફેન્સ ને ખવડાવું. પેલા એકતા પટેલ સો હેપી ફોર યુ ગાઈઝ. થેન્ક યુ. Thank you એકતા એકતા પ્રિયા. પ્રિયા, એકતા પ્રિયા, જય સ્વામિનારાયણ. લે. Ma'am, please take my name. હા એકતા પટેલ. એકતા પટેલ. એકતા પ્રિયા. પ્લીઝ મને પ્લીઝ. એકતા પ્રિયા. એવા નેચરલ એક્ટર છે. હા દામિની ઈ વાત બી સાચી છે. ઈ નેચરલ એક્ટર છે. આપણા બધા વ્યુઅર્સ ને ખવડાવી. હા બધાને ખવડાવે. Congrats. Thank you વર્ધીભાઈ. થોડું મોટું બસ માસી જઈને નાનું ખબર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. Thank you. આ લઈ લો ને વિવેક લેપટોપ થોડું નજીક લઈ લો છે ને દેખાતું નથી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.
જો અમારું છે ને 1K સેલિબ્રેશન થઈ ગયું અને હવે બધા અહીંયા ગપાટા મારવા બેસી ગયા છે આમ જુઓ અને આ ભાઈને ઘોડિયામાં બહાર જ નથી કાઢવાના કાઢે તો રાડું નાખે ને બેસી ગયા બધા હવે કાંઈ બોલવાનું નથી કોઈને શું બોલીએ કે? બોલવું નથી તો કાઉન્ટડાઉન શરૂ કરવું છે બહુ જલ્દી તારા 1111 સબસ્ક્રાઇબર અચ્છા બહુ સારો આંકડો આવવાનો છે હા. તો એ ચાલુ કરું હા જો 1110 છે કરો કરો કોક જલ્દી કરો એટલે ફટાફટ થાય કરો ને જલ્દી જલ્દી કરો ને કોઈક એટલે આ શુભ આંકડો આવે ને પછી અમે અહીંયાથી અરે વાહ આવી ગયો ચલો હવે અમે અહીંયાથી વિદાય લઈએ આ શુભ આંકડાની વાટે જ બેઠી હતી જો હવે આ શુભ આંકડા સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું અને જેમ અત્યાર સુધી સપોર્ટ કર્યો છે એમ આગળ ને આગળ કરતા જ રહેજો કરતા જ રહેજો કરતા જ રહેજો એટલે બહુ આગળ જવું છે અહીંયા તો બધાએ સિલ્વર બટનનું વિચારી લીધું છે અને તમારો સાથ હશે તો એ બહુ જલ્દી આવશે ચલો તો હવે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ